હેલો ફ્રેન્ડ્સ, આપણે પીપળી ગામમાં યોજેલ હતો 12મો સમૂહ લગ્ન. એમાં આપણે ગયા હતા. તો જો આ આગળનો એન્ટ્રી ગેટ છે, ત્યાંથી આગળ જવાનું. જો આ અંદરનો માહોલ છે બધો, કેટલું માણસો છે. જો બંને સાઈડમાં માંડવા છે અને આપણે વચ્ચે આવેલા જઈએ છીએ. બધી બાજુથી ઉતારી લઈ થોડું થોડું. જો આ સાઈડમાં પણ બધા માણસો છે ને દેખાવા નથી દેતા. આડા ઊભા છે ને એટલે કાંઈ દેખાતું નથી, પણ હમણાં દેખાશે થોડુંક વાર ખમો. જો આ સાઈડમાં પણ છે અને જો આ સાઈડમાં બંને સાઈડમાં છે ચાલુ. જો આ સાઈડમાં પણ છે. માણસો તો પણ કેટલું, સેવામાં એટલું માણસો હતું. અને જુઓ કેટલું બધું માણસો છે. હવે આપણે છે ને જમવા તરફ જઈએ. જમવામાં છે ને જો આ બહાર બધું માણસો છે. આપણે જમવા જઈએ છીએ ને તો આ બહાર બધા ઊભા છે. અહીંયા જો સામે દેખાય ને ત્યાં ઠેઠ છે જમવાનું. જો આ માંડવા આગળ હામાં નાખેલા છે ને ત્યાં જમવા જવાનું છે આપણે. જો આ બધું બહાર માણસો ઊભું છે. જો બધા પોરો હોતે ખાય છે જમીને આવીને. જો તડકે કેવા ઠંડી લાગે છે, તડકે બેસી ગયા છે બધાય. અમુક લોકો ઊભા છે. જો આપણે મંડપ તરફ આગળ વધી રહ્યા છીએ. ધીમે ધીમે હાલ્યા જાય એટલે આપણને બધું દેખાય. જો અહીંયા થાળીની વ્યવસ્થા છે, અહીંથી થાળી લેવાની. જો થાળી લઈ લીધી. આપણે થાળી લઈ લઈએ. જો થાળી લઈ લીધી છે. હવે આપણે કંઈક જગ્યા ગોતી લઈ બેસવાની. જગ્યા તો ઘણી છે પણ આપણે થોડાક આગળ વ્યા જઈએ. વચ્ચે તો ન બેસાય, નકર કે એક વચ્ચે બેસી ગયા. તો આપણે અહીંયા બેસી જઈએ. અહીંયા બેસી જઈશું. થાળી મૂકી દીધી છે. જો મારે ધાર્મીને ચાલુ કરી દે ને જો ચપ્પલ કાઢે છે પછી ચાલુ કરી જ દેશે. જો એટલી વસ્તુ હતી જમવામાં, જો લાડવા, મોહનથાળ ને બધી. પછી આપણે જમી કાઢવીને જો પાણી વિભાગમાં વયા ગયા. પાણી પી લઈ. પાણી પીને જો થાળીઓ અહીંયા મૂકી છે. અને અહીંયા જો આપણે પાણી પીને આવ્યા ને તો અહીંયા થોડુંક ભાષણ ચાલુ હતું. ત્યાં બધું સમજાવતા હતા કે કાળુ બાપુના સમૂહ લગ્નમાં કેવી વ્યવસ્થા સારી છે એમ બધું સમજાવતા હતા. તો હવે આપણે જો અહીંયા બધા પરણેતર પતે ને એટલે બધા દર્શન કરવા અહીંયા આવે. અહીંયા માંડવો નાખેલો છે ને, અહીંયા